डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોષ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક નવા વિષયની શરૂઆત કરીશું. અત્યાર સુધી આપણે નાણાકીય હિસાબી પદ્ધતિના વિવિધ ચેપ્ટર્સની ચર્ચા કરી છે. આજના લેક્ચરથી આપણે એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 1ના પેપરની શરૂઆત કરીશું. આ પેપરમાં આજે હું બ્લોક 3માંથી એકમ નંબર 11 નાણાંનું સમય મૂલ્ય તેની ચર્ચા કરવાની છું. આજના લેક્ચરની આપણે વાત કરીએ તો આજના લેક્ચરમાં આપણે નાણાંના સમય મૂલ્યમાં પ્રસ્તાવના, અર્થ, મહત્વ, સમય આધારિત મૂલ્યની ગણતરી માટેની વિવિધ ટેકનિક્સ, કમ્પાઉન્ડિંગ અને ડિસ્કાઉન્ટિંગ જેવા કન્સેપ્ટનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં વાત કરીશું પ્રસ્તાવનાની. આપણા આ એકમનું નામ છે નાણાંનું સમય મૂલ્ય. એટલે તમારા એકમના શબ્દો જુઓ, શું છે? નાણાંનું સમય મૂલ્ય. એટલે આમાં આપણે નાણાંની વાત કરવાના છીએ વિથ રેફરન્સ ટુ ડિફરન્ટ ટાઈમ્સ, એટલે કે જુદા જુદા સમયે. જુદા જુદા સમયે એટલે કે વર્તમાન સમયે અને ભાવિ સમયે એટલે કે ભવિષ્યના સમયે. આ એકમમાં આપણે શું ચર્ચા કરીશું કે જ્યારે કોઈ પણ નાણાં આપણને અલગ અલગ સમય મળે, એટલે કે વર્તમાન સમયે મળે તો તેનું મૂલ્ય શું હશે અને ભવિષ્યના સમયે મળે તો તેનું મૂલ્ય શું હશે તેની ચર્ચા કરીશું. નાણાંનું સમય મૂલ્ય આ તમે પહેલી જ વખત અભ્યાસ કરવા જઈ રહ્યા છો. નાણાંના સમય મૂલ્યની વાત કરીએ તો સમય આધારિત નાણાંનું મૂલ્ય એ નાણાંનો પાયાનો ખ્યાલ છે. સમય આધારિત નાણાંનું મૂલ્ય એટલે કે આપણને બધાને ખબર છે કે નાણું શું છે. તો સમય આધારિત નાણું કયા સમય ઉપર મળે છે તે બાબત આમાં સૌથી મહત્ત્વની છે. એના માટે આ વર્ષ સમયને હાઇલાઇટ કરવામાં આવે છે કે નાણું તમને કયા સમય ઉપર મળશે તેના દ્વારા તેનું મૂલ્ય નક્કી કરવામાં આવી શકે છે. આમ સમય આધારિત નાણાંનું મૂલ્ય એ નાણાંના પાયાનો ખ્યાલ છે. જ્યારે આપણે બેંકમાં નાણાં જમા કરાવીએ છીએ તો આપણને આવક સ્વરૂપે શું મળે છે? વ્યાજ મળે છે. આમ આપણે બેંકમાં જ્યારે બી નાણાં જમા કરાવીએ છીએ ત્યારે આપણને આવકના સ્વરૂપમાં વ્યાજ મળે છે. જમા કરાવીએ છીએ એ સમય અલગ હોય છે અને વ્યાજ મળવાનો સમયગાળો અલગ હોય છે. આપણે અત્યારે વર્તમાન સમયે નાણાં મૂકી રહ્યા છે તો એ શું છે? એનું વર્તમાન મૂલ્ય બતાવે છે અને વ્યાજ આપણને અમુક સમય પછી મળવાનું છે, એટલે કે ભવિષ્યના સમયમાં મળવાનું છે. આમ સમય આધારિત નાણાંનું મૂલ્ય એ નાણાંનો પાયાનો ખ્યાલ છે. નાણાંના સમય મૂલ્યમાં આપણે એ જ બાબતની ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. નાણાંના રોકાણ અને પુનઃરોકાણ દ્વારા ચોક્કસ સમય બાદ મળતા નાણાંના મૂલ્યને ટાઈમ વેલ્યુ ઓફ મની કહે છે. અત્યારે આપણે આગળ જોયું કે બેંકમાં નાણાં જમા મૂકવાથી આપણને શું મળે છે? વ્યાજ મળે છે. કોઈ એક સમયે જે આપણને પૈસા મળે છે તે જ અને તેટલા જ પૈસા આપણને થોડા સમયગાળા પછી એટલે કે ફ્યુચરમાં મળે, ભવિષ્યના અમુક સમયગાળામાં મળે તો ત્યારે શું હોય છે? તો બંનેના મૂલ્યમાં તફાવત જોવા મળે છે. કેમ? તો કારણ કે અત્યારે હાલમાં તમને જે પૈસા મળી રહ્યા છે તે જ પૈસા જો તમને 1 વર્ષ કે 2 વર્ષ પછી મળે છે તો શું હોય છે? તો બજારમાં ફુગાવાનો દર હોય છે. આ ફુગાવાના દરને કારણે શું થાય છે? તો નાણાંની તે ખરીદ શક્તિ ઓછી થઈ જાય છે. તો તેના કારણે જે કિંમત તમને અત્યારે હાલમાં મળી છે તે જ કિંમત તમને 1 વર્ષ કે 2 વર્ષ કે એના કરતાં પછી મળે તો તેની ખરીદ શક્તિ ઘટી જાય છે. આ બાબત આપણે શાના દ્વારા જાણી શકીએ છીએ? તો નાણાંના સમય મૂલ્ય દ્વારા આપણે આ બાબત જાણી શકીએ છીએ. આમ નાણાંનું જે રોકાણ કરવામાં આવે છે અને પુનઃરોકાણ કરવામાં આવે છે અને ત્યારબાદ એટલે કે ચોક્કસ સમય બાદ મળતા નાણાંના મૂલ્યને ટાઈમ વેલ્યુ ઓફ મની કહેવામાં આવે છે. આમ આ શબ્દ નાણાંના વર્તમાન અથવા ભાવિ મૂલ્ય સાથે સંકળાયેલો છે. જ્યારે બી આપણે નાણાંનું સમય મૂલ્યની વાત કરીશું તો તેમાં ક્યાંની વાત કરવામાં આવશે? કાં તો વર્તમાન મૂલ્યની વાત કરવામાં આવશે, કાં તો ભાવિ મૂલ્ય એટલે કે ભવિષ્યના મૂલ્યની વાત કરવામાં આવશે. વર્તમાન મૂલ્ય એટલે કે પ્રેઝન્ટ વેલ્યુ અને ભાવિ મૂલ્ય એટલે કે ફ્યુચર વેલ્યુ. તો હવે તમારા મગજમાં આ શબ્દ આવતો હશે કે વર્તમાન મૂલ્ય કોને કહેવાય અને ભાવિ મૂલ્ય કોને કહેવાય? તો વર્તમાન મૂલ્યની વાત કરીએ તો વર્તમાન મૂલ્ય એટલે નાણાંનું આજનું મૂલ્ય જે ભવિષ્યમાં દર્શાવેલ રોકાણ દર પ્રમાણે રહેશે. નાણાંનું વર્તમાન મૂલ્ય એટલે કે નાણાંનું આજનું મૂલ્ય. અત્યારે હાલમાં નાણાંનું મૂલ્ય શું હશે? તો એ શું સૂચવે છે? તો વર્તમાન મૂલ્ય સૂચવે છે. અને કેવી રીતે સૂચવવામાં આવે છે? તો ભવિષ્યમાં દર્શાવેલ રોકાણ દર પ્રમાણે રહેશે. એટલે કે સપોઝ તમને કોઈ એક વ્યક્તિ 10,000 રૂપિયા આજથી 3 વર્ષ પછી આપવાનો છે. આપણને મગજમાં પહેલી વર્ષ આવે કે 10,000 રૂપિયા મળવાના છે મને 3 વર્ષ પછી.
પરંતુ એનું વર્તમાન મૂલ્ય આજે કંઈ અલગ હોઈ શકે છે. તો એનું વર્તમાન મૂલ્ય જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય? તો એ 10,000 રૂપિયા તમને 3 વર્ષ પછી મળવાના છે, તો એ સમય દરમિયાન માર્કેટમાં વ્યાજનો દર, વટાવનો દર કેટલો છે એ સૌથી પહેલાં જાણવું પડે. અને એ વટાવનો દરનો 10,000 રૂપિયા સાથે શું કરવું પડે? તમારે એને એક ચોક્કસ સૂત્ર અત્યારે આપણે આગળ જોઈશું, એના દ્વારા તમે એનું વર્તમાન મૂલ્ય જાણી શકો છો. સો આમ વર્તમાન મૂલ્ય એટલે કે આ 10,000 રૂપિયા જે તમને 3 વર્ષ પછી મળવાના છે, એની એકચ્યુઅલી ખરીદ શક્તિ 10,000 જ છે આજે, એ જાણવા માટે એક ચોક્કસ ઇક્વેશનનો અહીંયા ઉપયોગ કરવામાં આવશે, જે આપણે અત્યારે થોડી વારમાં ચર્ચા કરીશું. સો આમ સમય આધારિત નાણાકીય નિર્ણયોમાં જોખમ અને નાણાંનું મૂલ્ય અત્યંત મહત્વનું છે. તમે કોઈ બી દિવસ નાણાકીય નિર્ણયો લો તો એમાં સમય આધારિત નાણાકીય નિર્ણય હોય છે, એમાં જોખમ અને નાણાંનું મૂલ્ય. કારણ કે નાણાં શું છે? નાણું એ આપણા ધંધામાં સૌથી મહત્વનું પરિબળ ગણવામાં આવે છે, અને એ પરિબળમાં જોખમ રહેલું છે. કેમ જોખમ રહેલું છે? કારણ કે આ નાણાંનો તમે અલગ અલગ રીતે યુઝ કરી શકો છો. તમે કોઈ દિવસ તમે બેંકમાં તમે પૈસા રોકી શકો છો, તમે બીજી કોઈ સિક્યોરિટીઝમાં, જામીનગીરીમાં તેનું રોકાણ કરી શકો છો. આમ તો આ બધા ડિસિઝન શાના આધારે છે? તો આ બધા ડિસિઝનમાં જોખમ સંકળાયેલું છે. સો આવા જે બી નિર્ણય હોય છે તો એમાં જોખમ સમાયેલું હોય છે. તેથી જ કહેવામાં આવે છે કે સમય આધારિત નાણાકીય નિર્ણયોમાં જોખમ અને નાણાંનું મૂલ્ય અત્યંત મહત્વનું છે. આમ નાણાંના સમય મૂલ્યનો ખ્યાલ શું સૂચવે છે? તો આમ નાણાંના સમય મૂલ્યનો ખ્યાલ એમ સૂચવે છે કે નાણાંનું મૂલ્ય જે તે સમયે નાણાં મળે તેના પર આધારિત હોય છે. એટલે કે તમારું નાણાંનું મૂલ્ય જ્યારે તમારા પૈસા મળશે તેના પર આધાર રાખે છે. જો પૈસા આજે મળે તો તેનું મૂલ્ય કંઈ અલગ હોઈ શકે છે, એ પૈસા તમને 2 વર્ષ પછી મળશે તો એનું મૂલ્ય કંઈ અલગ હોઈ શકે છે, અને એ જ પૈસા તમને 20 વર્ષ પછી મળે તો તેનું મૂલ્ય કંઈ અલગ હોઈ શકે છે. આપણે કોઈ એક્ઝામ્પલ દ્વારા ચર્ચા કરવી હોય તો જે 100 રૂપિયા આજે હાલમાં તમને મળશે તો એ 100 રૂપિયા દ્વારા આજે તમે કંઈ વધારે વસ્તુની ખરીદી શકશો, અને એ 100 રૂપિયાની મદદથી તમે 2 વર્ષ પછી ખરીદી કરવા જશો તો ત્યારે કંઈક તમે ઓછી વસ્તુ ખરીદી શકો છો. અને એ જ 100 રૂપિયા લઈને તમે બની શકે કે આજથી 10 વર્ષ પછી કંઈક વસ્તુ ખરીદવા ગયા હોય તો ત્યારે એ 100 રૂપિયાની ખરીદ શક્તિ એટલી ઘટી જાય કે તમે ખૂબ જ ઓછી વસ્તુની ખરીદી કરી શકો. સો આમ નાણાંનું સમય મૂલ્ય એ જ સૂચવે છે કે તમારા નાણાં કયા સમય ઉપર મળી રહ્યા છે, એના દ્વારા તેનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. સો આમ આ બાબત થઈ હતી નાણાંના સમય મૂલ્યની. હવે આપણે તેનો અર્થ જોઈએ. તો નાણાંના સમય મૂલ્યનો આધાર શાના પર રહેલો છે? તો નાણાંના સમય મૂલ્યનો આધાર જે તે સમય એટલે કે કયા ચોક્કસ સમયે નાણાં મળે છે તેના પર રહેલો છે. તો આ વિચાર નાણાંની કમાણીની શક્તિ પર આધારિત છે કે નાણાંની કમાણીની શક્તિ શું છે. તો આ જ નાણાંનો તમે શું કરી શકો છો? કોઈ બી હાઉસ હોલ્ડની વાત કરીએ, કોઈ બી હાઉસહોલ્ડ પર્સન લઈશું તો હાઉસહોલ્ડ પર્સન શું કરશે? તો એની સેલરીમાંથી અમુક પોર્શન એ વપરાશ માટે રાખે છે અને અમુક પોર્શનની શું કરે છે? તે બચત કરે છે. સો આમ વ્યક્તિ બચત કરવા માટે શું કરે છે? પોતાની વપરાશમાંથી અમુક રકમને જતી કરે છે, અને આ જે બચત કરે છે એ એના ફ્યુચર માટે હોય છે. પરંતુ ફ્યુચર શું છે? આપણું બધાનું અનિશ્ચિત છે. તો આ અનિશ્ચિત ફ્યુચર માટે તે શું કરે છે? તે બચત કરે છે. સો આમ તેની વપરાશની અમુક રકમ એ જતી કરે છે. સો એના કારણે શું થાય છે? તો એના કારણે નાણાંનું સમય મૂલ્ય ઉદ્ભવે છે. કારણ કે એ સૌથી પહેલાં શું કરે છે? પોતાનું વર્તમાન પ્રેફરન્સ ઓછો કરે છે. પોતાની વર્તમાન જે પસંદગી છે, જે પૈસાનો એ વપરાશ કરી શકે છે, તે પૈસાનો વપરાશ કરી શકતો નથી. સો આ બાબતની અત્યારે આપણે ડિટેલમાં ચર્ચા કરી રહ્યા છીએ. એ નાણાંના સમય મૂલ્યના મહત્વમાં આપણે ચર્ચા કરીએ છીએ. અત્યારે હાલમાં તેનું ફક્ત એક અર્થ ઉપર નજર કરીએ તો નાણાંની કમાણીની શક્તિ પર આધારિત છે. કયો વિચાર? તો નાણાં ક્યારે મળે છે તે. આજે ચોક્કસ રકમનું જે મૂલ્ય છે તે ભવિષ્યમાં તેના મૂલ્ય કરતાં વધારે છે. કારણ કે આજે જે રકમ મળે છે તેનું રોકાણ કરવામાં આવે તો નાણાંની ભવિષ્યમાં વૃદ્ધિ થાય છે. આજે જે તમને ચોક્કસ જે મૂલ્ય મળી રહ્યું છે એટલે કે ચોક્કસ જે રકમનું મૂલ્ય મળે છે તેનું મૂલ્ય ભવિષ્યના કરતાં વધારે છે. કારણ કે જે રકમ મળે છે તો તેનું રોકાણ કરવામાં આવે છે. અત્યારે જે ચર્ચા કરી એના મુજબ જ તમે અત્યારે હાલમાં તમે કોઈ બી વ્યક્તિ છે તો એને હાલમાં સપોઝ એની સેલરી 10,000 છે. આ 10,000માંથી 8,000 એ પોતાના શાના માટે રાખે છે? તો વપરાશ માટે રાખે છે, અને બાકીની 2,000 શું કરે છે? એની બચત કરે છે. તો આ 2,000ની જે બચત છે એ પોતાનો વપરાશ જતો કરીને એ બચત માટેની અમાઉન્ટ રાખે છે. તો આ 2,000 રૂપિયા તેનું રોકાણ કરી શકે છે, અને રોકાણ કરીને આ 2,000ના વૃદ્ધિમાં વધારો કરી શકે છે. એટલે કે જો એ 2,000 રૂપિયા બેંકમાં રોકાણ કરવામાં આવશે, કાં તો કોઈ જગ્યાએ શેરની જામીનગીરીની ખરીદી કરવામાં આવે તો તેના દ્વારા બી તે ઇન્કમ મેળવી શકે છે. સો આમ તેનું રોકાણ કરવામાં આવે તો નાણાંની ભવિષ્યમાં વૃદ્ધિ થાય છે. કોઈપણ રકમનું વર્તમાન મૂલ્ય શોધવા માટે 2 બાબતો અત્યંત આવશ્યક છે. એક વ્યાજ દર અને બીજી નાણાં બ્લોકિંગનો સમયગાળો. એટલે કે તમારે કોઈ બી
રકમનું વર્તમાન મૂલ્ય શોધવું હોય તો એના માટે કઈ બે બાબતો મહત્વની રહેશે? તો વ્યાજદર. વ્યાજદરને સામાન્ય રીતે આના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. અને બીજું છે નાણાં બ્લોકિંગનો સમયગાળો, એટલે કે કેટલા સમયગાળા માટે તમે એ નાણાં રોક્યા છે, તો એના માટે આપણે યુઝ કરીએ છીએ. સો આમ તમે કોઈ બી કોઈ બી રકમનું જ્યારે બી વર્તમાન મૂલ્ય શોધવા માંગો ત્યારે તમારી પાસે બે પરિબળ હોવા અત્યંત આવશ્યક છે. એક છે આર એટલે કે વ્યાજનો દર અને બીજું છે એન એટલે કે સમયગાળો. સો અત્યારે તો તમે ફર્સ્ટ ટાઈમ આ ચેપ્ટર સ્ટડી કરવા જઈ રહ્યા છે. તમે આગળ થોડા સમય જતાં તમે એક મહત્ત્વનું અકાઉન્ટિંગનું મહત્ત્વનું ચેપ્ટર છે મૂડી બજેટ, તમે એ ભણશો. સો એમાં તમને આનો વધારેમાં વધારે ખ્યાલ આવી શકશે. સો એમાં મૂડી બજેટમાં જનરલી શું કરવામાં આવે છે? તો મૂડી બજેટમાં તમે કયો પ્રોજેક્ટ તમારા ધંધા માટે ખરીદશો એની શું કરવામાં આવે છે? તો એનું ઇવેલ્યુએશન કરવામાં આવે છે. તો એ વખતે કંપની કયા પ્રોજેક્ટની પસંદગી કરે છે? તો જે પ્રોજેક્ટ તેમને ઓછા સમયગાળા દરમિયાન તેમાં કરેલું મૂડીરોકાણ પાછું આપી દે છે. સો આમ આપણી ધંધામાં બી આવું જ હોય છે કે એવા જ રોકાણો પસંદ કરવામાં આવે છે જે તેમને ટૂંકા સમયગાળામાં આવક કમાવી આપે છે. એ સામાન્ય રીતે છે. આપણને કોઈ એક પ્રોજેક્ટ ટૂંકા સમયગાળામાં આપણને આવક કમાવી આપે છે અને બીજો પ્રોજેક્ટ એ જ આવક મેળવવા માટે વધારે સમય લે છે. તો આપણે કેવા પ્રોજેક્ટની પસંદ કરીશું? તો આપણે એવા જ પ્રોજેક્ટની પસંદગી કરીશું જે આપણને ટૂંકા સમયગાળામાં શું કરે છે? વધુ આવક કમાવીને આપી દે છે. સો આમ જે નાણાંનું સમય મૂલ્ય છે એ શું સૂચવે છે? તો આજે ચોક્કસ રકમનું જે મૂલ્ય છે તે મૂલ્ય ભવિષ્યમાં તેના મૂલ્ય કરતાં વધારે છે. કારણ કે આજે જે રકમ મળે છે તેનું રોકાણ કરવામાં આવે તો નાણાંની ભવિષ્યમાં વૃદ્ધિ થાય છે. આમ આના જ કારણે નાણાંનું સમય મૂલ્ય ઉદ્ભવે છે, જેને ઇંગ્લિશમાં ટાઈમ વેલ્યુ ઓફ મની તરીકે ઓળખવામાં આવે છે. એક ઉદાહરણ છે કે ઉદાહરણ તરીકે 10%ના વ્યાજના દરે 1 વર્ષ પછી મળતા ₹100નું વર્તમાન મૂલ્ય ₹90.1 થાય અને બીજા વર્ષના અંતે ₹100નું વર્તમાન મૂલ્ય ₹82.65 થાય છે. એટલે કે અત્યારે હાલમાં તમારી પાસે ₹100 છે. હવે તમારે જાણવું હોય કે અત્યારે હાલમાં જે આ ₹100 છે, 1 વર્ષ પછી આ ₹100નું મૂલ્ય એટલે કે તેની ખરીદ શક્તિ શું હશે? તો આના માટે આપણે અગાઉ ચર્ચા કરી એના મુજબ તમારી પાસે સૌથી પહેલાં સમયગાળો હોવો જોઈએ અને વ્યાજનો દર હોવો જોઈએ. અહીંયા વ્યાજનો દર શું છે? તો અહીંયા વ્યાજનો દર છે 10% અને સમયગાળો એટલે કે આ તમને શું સૂચવે છે? તો પહેલાં કહે છે કે તમને પહેલા વર્ષના અંતે મૂલ્ય શોધવાનું છે. સો પહેલા વર્ષના અંતે આ ₹100નું મૂલ્ય શું થાય છે? તો 90.1 થાય છે. અને આ જ ₹100નું 2 વર્ષ પછી 10%ના વ્યાજના દરે શું મૂલ્ય થાય છે? તો 10%ના વ્યાજના દરે તેનું મૂલ્ય ₹82.65 થાય છે. સો આ 90.1 અને 82.65 આયા કઈ રીતે? તો તેના માટે એક ઇક્વેશન છે. હવે આપણે એ ઇક્વેશન જોઈશું. તો નાણાંનું સમય મૂલ્ય. સો જ્યારે બી નાણાંનું સમય મૂલ્ય શોધવું હોય તો તેના માટે આ ઇક્વેશનનો યુઝ કરવામાં આવે છે. ઇક્વેશન શું છે? તો PV = F upon 1 + R⁻n. તો અહીંયા PV શું સૂચવે છે? PV એટલે કે પ્રેઝન્ટ વેલ્યુ. પ્રેઝન્ટ વેલ્યુ એટલે કે વર્તમાન મૂલ્ય. F શું છે? ભાવિ કમાણી એટલે કે ફ્યુચર અર્નિંગ. R એટલે કે વ્યાજનો દર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ. N એટલે કે સમયગાળો વર્ષમાં એટલે કે નંબર ઓફ યર્સ. હવે જે આપણે ₹100ની વાત કરી તો એ ₹100ની આ ઇક્વેશનમાં આપણે મૂકી દઈએ. આપણને શું જાણવું છે કે એ ₹100નું પહેલા વર્ષના અંતે શું મૂલ્ય હશે? એટલે કે આપણે આ ₹100 અત્યારે હાલમાં આપણી પાસે છે અને આપણે 1 વર્ષના અંતે એટલે કે આપણે ક્યાં જઈ રહ્યા છે? તો વર્તમાનથી ભવિષ્યમાં જઈ રહ્યા છે. તો ભવિષ્યમાં એની વેલ્યુ શું હશે? એટલે કે આ ₹100ને આપણે ક્યાં મૂકીશું? તો Fની જગ્યાએ અહીંયા ₹100 મૂકવામાં આવશે. 1ની જગ્યાએ 1 R એટલે કે તમારો વ્યાજનો દર શું છે? 10% છે. એટલે તમે એને કઈ રીતે લખી શકો? 10/100 બી લખી શકાય, કાં તો પછી તમે 0.10 બી લખી શકો છો. અને N એટલે કે તમારે સૌથી પહેલાં 1 વર્ષના અંતે વેલ્યુ શોધવાની છે, તો ત્યાં 1 લખીશું. સો આમ આ ઇક્વેશનમાં તમે વેલ્યુ મૂકશો એટલે કે તમારો આગળનું જે આન્સર છે કે 1 વર્ષ પછી મળતા ₹100નું વર્તમાન મૂલ્ય 90.01 થાય છે એ આપણને મળી જશે. સેમ આવી રીતે 2 વર્ષ પછી શોધવું હોય તો અહીંયા લખેલું જ છે એ મુજબ પ્રેઝન્ટ વેલ્યુ = 100 upon 1 + 0.10⁻². That means 100 divided by 1.21 = 82.65. સો આમ આ ઇક્વેશનનો ઉપયોગ કરીને તમે વર્તમાનમાંથી ભવિષ્યમાં બી જઈ શકો છો. એટલે કે વર્તમાન વેલ્યુ પરથી તમે ફ્યુચર વેલ્યુનું પ્રેડિક્શન કરી શકો છો, તેમજ ફ્યુચર વેલ્યુ પરથી વર્તમાન વેલ્યુ એટલે કે ભાવિ મૂલ્યનું વર્તમાનનું પણ પ્રેડિક્શન કરવામાં આવે છે. આમ નાણાંના સમય મૂલ્યમાં આ સૌથી મહત્વનું ઇક્વેશન છે, જેની મદદથી આપણે વર્તમાન મૂલ્ય તેમજ ભવિષ્યનું મૂલ્ય અંદાજી શકાય છે. હવે આપણે વાત કરીશું કેમ નાણાંનું સમય મૂલ્ય મહત્વનું છે. તો આપણે અગાઉ ચર્ચા કરી એના મુજબ
કોઈ પણ પ્રોજેક્ટ છે કે કોઈ પણ રોકાણ છે જે તમને ટૂંકા ગાળામાં વધુ આવક કમાવી આપે તો એને વધારે પ્રેફરન્સ કરવામાં આવે છે. એવી જ રીતે કોઈ બી વ્યક્તિની વાત કરીએ, એને અત્યારે હાલમાં 1,000 રૂપિયા મળતા હોય અને એ જ 1,000 રૂપિયા 2 વર્ષ પછી મળશે તો કોને પ્રેફરન્સ વધુ આપશે? તો અત્યારે હાલમાં જે 1,000 રૂપિયા મળી રહ્યા છે તેને વધુ પ્રેફરન્સ આપવામાં આવશે. કેમ? તો કારણ કે એ 1,000 રૂપિયા દ્વારા શું કરી શકે છે, જો એ 1,000 રૂપિયા અત્યારે હાલમાં એને મળી જાય તો એ 1,000 રૂપિયા દ્વારા એ સૌથી પહેલાં પોતાનું કન્ઝમ્પશન એટલે કે વપરાશ કરવું હોય તો વપરાશ કરી શકે છે, અને જો એ વપરાશ નથી કરવું અને એને એ 1,000 રૂપિયાનું તમે ખરી શક્તિમાં સર્જન કરવું છે એટલે કે આ 1,000 રૂપિયાથી તે શું કરી શકે છે, 1,000 રૂપિયા બેંકમાં મૂકી શકે છે, કાં તો કોઈ બી જામીનગીરી કે સિક્યોરિટીઝ એને ખરીદી શકે છે. આમ જામીનગીરી કે સિક્યોરિટીઝ ખરીદીને શું કરવામાં આવે છે, તો તેની આવકનું સર્જન કરવામાં આવે છે. આ 1,000 રૂપિયા એ બેંકમાં મૂકશે તો એ વખતે એને શું મળે છે, તો બેંકમાંથી એને વ્યાજ મળે છે. આમ વ્યાજ મળતા બી ફરી પાછું શું થાય છે, તો તેનામાં આવકનું સર્જન થાય છે એટલે કે નાણાકીય વૃદ્ધિ થાય છે. આ નાણાંનો વૃદ્ધિ દરમાં વધારો થાય છે. સો જ્યારે બી આપણે વાત કરીએ તો નાણાં કયા સમય ઉપર મળે છે તે મહત્વનું છે, અને હંમેશા કોઈ બી વ્યક્તિ એ જ નાણાં તમને વર્તમાનમાં મળે તો તેને વધુ પ્રેફરન્સ આપવામાં આવે છે ફ્યુચર કરતાં. સો આમ નાણાંના મહત્વનું માટે એક કહેવત રજૂ કરવામાં આવે છે કે ઝાડ પરના 2 પક્ષી કરતાં હાથમાં રહેલું એક પક્ષી વધુ મૂલ્યવાન હોઈ શકે છે. ફરીથી આ કહેવતની વાત કરીએ તો ઝાડ પર રહેલા 2 પક્ષી કરતાં હાથમાંનું એક પક્ષી પણ વધુ મૂલ્યવાન હોય છે. એટલે કે તમને ફ્યુચરમાં જે પૈસા મળવાના છે એ નહીં, પરંતુ અત્યારે હાલમાં તમારા હાથ ઉપર કેટલા પૈસા છે તે વધુ મહત્વના હોય છે. સો આમ વ્યક્તિ ફ્યુચરમાં જે બી પૈસા મળશે તેને અવગણીને અત્યારે હાલમાં તેને મળતા પૈસાનું શું કરે છે, તેને સમાવેશ કરે છે, તેને વધારે પ્રેફરન્સ આપે છે. તો નાણાંનું આટલું સમય મૂલ્ય કેમ છે, એનું મહત્વ કેમ છે, તો એનું મહત્વ દર્શાવતા પરિબળોની આપણે ચર્ચા કરીએ. તો કોઈ પણ વ્યક્તિ વર્તમાન વપરાશ વધુ પસંદ કરે છે. એટલે કે મેં આપણે પહેલાં જ વાત કરી, કોઈ બી હાઉસ હોલ્ડ છે એની સેલરી આવે છે તો એનો અમુક પોર્શન શાના માટે રાખે છે, તો વપરાશ કરવા માટે, અને બીજું શાના માટે રાખે છે, સેવિંગ માટે. સો જો એ વ્યક્તિ સેવિંગ કરશે તો એના અત્યારે હાલના વર્તમાન જે વપરાશ છે એને શું કરે છે, અવગણે છે. અહીંયા વર્તમાન વપરાશને અવગણીને તે ભવિષ્ય માટે શું કરે છે, સેવિંગ રજૂ કરે છે. એટલે કે પોતાના વપરાશની જે અમાઉન્ટ છે એમાં શું કરે છે, ઓછો એટલે કે ઘટાડો કરે છે. સો આમ કોઈ પણ વ્યક્તિ વર્તમાન વપરાશ વધુ પસંદ કરે છે, છતાં પણ એ શું કરે છે, પોતાની વપરાશ કરતાં સેવિંગને વધુ ધ્યાન આપે છે, કારણ કે એ સેવિંગનો હેતુ તે ફ્યુચરમાં કરી શકે અને તેનાથી આવકનું સર્જન કરી શકે. આમ કોઈ પણ વ્યક્તિ વર્તમાન વપરાશ વધુ પસંદ કરવા છતાં પણ પોતાની વપરાશ કરતાં સેવિંગને વધુ મહત્વ આપીને પોતાનું ફ્યુચરને ધ્યાનમાં રાખીને તેનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. એટલે કે પોતાનું વર્તમાન વપરાશ છે તે જતું કરી રહ્યો છે એ નાણાંને ધ્યાનમાં રાખીને. તો એના માટે નાણાંનું સમય મૂલ્ય મહત્વનું હોય છે. પછી રોકાણકાર આજે મળેલા રૂપિયાનું રોકાણ કરીને ભવિષ્યના સમયે વધુ રકમ મેળવી શકે છે. તમારી પાસે આજે જે રૂપિયા છે, અત્યારે હાલમાં જે રૂપિયા છે એ રૂપિયાનું તમે શું કરી શકશો, રોકાણ કરી શકો છો. આ રોકાણ કરીને શું કરો છે, ભવિષ્યના સમયે વધુ રકમ મેળવી શકે છે. સપોઝ આપણે વાત કરીએ તો કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ છે, કોઈ બી પર્સન છે જેની પાસે 10,000 રૂપિયા છે અત્યારે હાલમાં, તો આ 10,000 રૂપિયા જો એ બેંકમાં 10% વાર્ષિક વ્યાજના દરે મૂકે છે તો 1 વર્ષ પછી તેને આ 10,000 રૂપિયા મળવાના છે, પ્લસ 10% વ્યાજના દરે, એટલે કે એને 1,000 રૂપિયા વ્યાજ બી મળે છે. સો આમ ભવિષ્યના સમયે અત્યારે હાલમાં એની પાસે 10,000 છે, જો એ બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો ભવિષ્યના સમય એને કેટલા મળે છે, તો 10,000 રૂપિયાની મુદ્દલ પ્લસ 1,000 રૂપિયા વ્યાજ, એટલે કે ટોટલ એને કેટલા રૂપિયા મળે છે, તો ટોટલ એને 11,000 મળે છે. સો અત્યારે હાલમાં એને જે પૈસાનું રોકાણ કર્યું એના કરતાં ભવિષ્યમાં એને જે પૈસા મળી રહ્યા છે તે તેના કરતાં વધારે છે. નેક્સ્ટ, ફુગાવાજન્ય પરિસ્થિતિમાં વર્તમાનમાં મળેલા રૂપિયાની ખરીદ શક્તિ ભવિષ્યમાં મળતા રૂપિયાની ખરીદ શક્તિ કરતાં વધુ રહે છે. આપણે બધા જાણીએ છીએ ઇકોનોમિક્સનો કોન્સેપ્ટ છે ફુગાવો. આ ફુગાવાને કારણે આપણા રૂપિયાની ખરીદ શક્તિમાં શું થાય છે, ઘટાડો થાય છે. તો જેમ કે અત્યારે આપણે આગળ જ વાત કરી છે, અત્યારે હાલમાં તમને 100 રૂપિયા મળશે તો એ 100 રૂપિયાથી તમે કંઈક વધુ વસ્તુ ખરીદી શકો છો, જ્યારે એ 100 રૂપિયા તમને 2 વર્ષ પછી મળશે એના કરતાં. એટલે કે એ 100 રૂપિયા દ્વારા તમે અત્યારે જેટલી વસ્તુની ખરીદી કરી શકો છો, બની શકે કે ફ્યુચરમાં 2 વર્ષ પછી તમે એટલી વસ્તુની ખરીદી કરી શકો નહીં. તો એ શું બતાવે છે, તો ખરીદ શક્તિ બતાવે છે. સો આમ આ ફુગાવાના દરને કારણે અત્યારે હાલમાં એટલે કે વર્તમાનમાં જે પૈસા મળે છે તેની ખરીદ શક્તિ ભવિષ્યમાં મળતા રૂપિયાની ખરીદ શક્તિ કરતાં વધુ રહે છે. અને જોખમ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે ભવિષ્યની વાત કરીએ તો ભવિષ્ય આપણું શું છે, અનિશ્ચિત છે. તો આ જ અનિશ્ચિતતા શું કરે છે, જોખમ વધારી દે છે. સો આમ
આ 4 પરિબળને કારણે નાણાંનું સમય મૂલ્ય ખૂબ જ વધુ છે અને એના જ માટે એક કહેવત પણ રજૂ કરવામાં આવી હતી જે આપણે ચર્ચા કરી જ છે ઓલરેડી કે ઝાડ પર રહેલા 2 પક્ષી કરતાં હાથમાં રહેલું એક પક્ષી વધુ મૂલ્યવાન હોઈ શકે છે. સો આ બાબત થઈ હતી નાણાંના સમય મૂલ્યની. હવે આપણે નાણાંના સમય મૂલ્યમાં આગળ તરફ વધીશું તો એમાં વાત કરીશું સમય આધારિત મૂલ્યની ગણતરી માટેની વિવિધ ટેકનિક. સો જુદા જુદા સમયગાળા દરમિયાન ઉદ્ભવતા રોકડ પ્રવાહની તાર્કિક અને અર્થપૂર્ણ સરખામણી માટે સમયના ધોરણના આધારે કોઈ પણ એક સર્વસામાન્ય સમયગાળામાં રૂપાંતર કરવું જોઈએ. એટલે કે જુદા જુદા સમયગાળા દરમિયાન ઉદ્ભવતા જે બી રોકડ પ્રવાહ ઉદ્ભવે છે તેનો સમયગાળો અલગ અલગ હોઈ શકે છે. તો આમ જુદા જુદા સમયગાળા દરમિયાન ઉદ્ભવતા રોકડ પ્રવાહની તાર્કિક અને અર્થપૂર્ણ સરખામણી કરવા માટે તમે કોઈ બી વસ્તુની તાર્કિક અને અર્થપૂર્ણ સરખામણી કરવા જશો તો માટે સમયના ધોરણના આધારે કોઈ પણ સર્વસામાન્ય સમયગાળામાં રૂપાંતર કરવું જોઈએ. એટલે કે તમારે કોઈ બી રકમનું કાં તો ફ્યુચર વેલ્યુ શોધવામાં આવશે એટલે કે ભાવિ મૂલ્ય શોધવામાં આવશે કાં તો તેનું પ્રેઝન્ટ વેલ્યુ. તો કોઈ બી એક રકમ છે તો તેનું વર્તમાન મૂલ્ય અને ભાવિ મૂલ્ય બંનેની એક જ સાથે સરખામણી કરવામાં આવે તો જ તમને પડી શકે ખબર કે એ રોકાણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો એના માટે તમારે પ્રેઝન્ટ ટુ ફ્યુચર જવું પડશે કાં તો ફ્યુચર ટુ પ્રેઝન્ટ આવવું પડશે. સો આના માટે આ 2 કન્સેપ્ટ છે, એક રકમનું ભાવિ મૂલ્ય અને એક રકમનું વર્તમાન મૂલ્ય. સો હવે આપણે જોઈશું એક રકમનું ભાવિ મૂલ્ય. સો એક રકમનું ભાવિ મૂલ્ય એટલે કે ફ્યુચર વેલ્યુ ઓફ અ સિંગલ અમાઉન્ટ. તો આ કઈ રીતે હોઈ શકે? તો એક રકમનું ભાવિ મૂલ્ય કોઈ બી રકમનું તમારે ભાવિ મૂલ્ય જાણવું છે તો એના માટે આ ઇક્વેશનનો યુઝ કરવામાં આવે છે. તો ઇક્વેશન શું છે? an ઇઝ ઇક્વલ ટુ p ઇન બ્રેકેટ 1 પ્લસ r અપોન 100 બ્રેકેટ કમ્પ્લીટ રેઝ ટુ n. તો તમારે કોઈ બી રકમનું ભાવિ મૂલ્ય જાણવું છે કે આ રકમનું ભવિષ્યમાં મૂલ્ય શું હશે તો એના માટે આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ સૂત્રની વાત કરીએ તો an શું બતાવે છે? તો an બતાવે છે ભવિષ્યનું મૂલ્ય, p શું બતાવે છે? તો વર્તમાન મૂલ્ય, r વ્યાજનો દર અને n એટલે કે વર્ષની સંખ્યા. an ભવિષ્યનું મૂલ્ય જે આપણે કોઈ બી રકમનું જાણવાના છે. તમારે સપોઝ 1000 રૂપિયાનું વર્તમાન મૂલ્ય જાણવું હોય તો 1000 રૂપિયા પીની જગ્યાએ મૂકવામાં આવશે. વ્યાજનો દર ધારો કે 10% હોય તો આની જગ્યાએ 10 અને સમયગાળો 3 વર્ષનો રાખવો હોય તો એની જગ્યાએ 3. આમ આ ઇક્વેશનનો ઉપયોગ કરીને કોઈ બી રકમનું તમે ભાવિ મૂલ્ય શોધી શકો છો જે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો ઉદાહરણ શું છે? તો ધારો કે વ્યક્તિ ₹1000 20 વર્ષ માટે બેંકમાં મૂકે છે. જો રોકાણ પર 14% દરે વાર્ષિક ધોરણે વ્યાજ ચક્રવૃદ્ધિ થતું હોય તો 20 વર્ષના અંતે તેની રકમ કેટલી મળશે? સો વ્યક્તિ કેટલા રૂપિયાનું રોકાણ કરે છે? તો 1000 રૂપિયાનું. કેટલા વર્ષ માટે? તો 20 વર્ષ માટે. ક્યાં રોકાણ કરે છે? તો બેંકમાં રોકાણ કરે છે. વ્યાજનો દર શું છે? તો વ્યાજનો દર 14% છે. અને કેટલા વર્ષ માટે કરે છે? તો 20 વર્ષ માટે કરે છે. સો જે આગળનું ઇક્વેશન હતું આ ઇક્વેશનમાં આપણે વેલ્યુ પુટ આઉટ કરી દઈએ. તો વેલ્યુ મૂકતા પીની જગ્યાએ 10,000, આરની જગ્યાએ 14 અને n એટલે કે આપણને 20 વર્ષના અંતે મળવાની રકમ શોધવાની છે એટલે n ઇઝ ઇક્વલ ટુ 20. સો આમ આ સૂત્રનો ઉપયોગ કરીશું એટલે આપણને કેટલા મળ્યા? તો 10,000 ગુણ્યા 13.743 તો ટોટલ 13,743. આમ આ વ્યક્તિ 1,000 રૂપિયા 20 વર્ષ માટે બેંકમાં મૂકશે તો 20 વર્ષના અંતે આ વ્યક્તિને કેટલા રૂપિયા મળશે? તો 13,743 રૂપિયા મળશે. આમ આ ઇક્વેશન દ્વારા તમે કોઈ બી રકમનું ભાવિ મૂલ્ય આવી રીતે શોધી શકો છો. આ જે વેલ્યુ છે 13.743 એ પ્રેઝન્ટ વેલ્યુ માટેનું ટેબલ હોય છે એના દ્વારા તમને મળી શકશે. હવે વાત કરીશું એક રકમનું વર્તમાન મૂલ્ય. આપણે બધા જાણીએ છીએ કે ભવિષ્ય શું છે? અનિશ્ચિત છે. તો આ અનિશ્ચિતતા સામે આપણને એ જાણી લેવું બરાબર રહેશે કે જે ભવિષ્યમાં આપણને નાણાં મળવાના છે એનું અત્યારે હાલમાં વેલ્યુ કેટલું છે. તો એના પરથી આપણે ખૂબ જ મહત્ત્વના ડિસિઝન્સ લઈ શકીએ છીએ. સો જેવી રીતે આગળ આપણે એક રકમનું ભાવિ મૂલ્ય જોયું એવી જ રીતે હવે આપણે એક રકમનું વર્તમાન મૂલ્ય જોઈશું. એટલે કે કોઈ બી રકમનું વર્તમાન મૂલ્ય શોધવું હોય તો એના માટે આ ઇક્વેશનનો ઉપયોગ થશે. તો FV ઇઝ ઇક્વલ ટુ PV ઇન બ્રેકેટ 1 પ્લસ R રેઝ ટુ n અને PV ઇઝ ઇક્વલ ટુ FV ઇન બ્રેકેટ 1 અપોન 1 પ્લસ R રેઝ ટુ n. તમે કોઈ બી રકમનું વર્તમાન મૂલ્ય શોધવું હોય તો એના માટે આ બંનેમાંથી કોઈ એક ઇક્વેશનનો ઉપયોગ કરી શકો છો. જે ઉપરવાળું ઇક્વેશન છે એમાં FV શું શોન કરે છે? તો ભવિષ્યનું મૂલ્ય શોન કરે છે અને PV એટલે કે વર્તમાન મૂલ્ય.
આર એટલે કે વ્યાજનો દર, એન એટલે કે વર્ષની સંખ્યા. પરંતુ તમે ધ્યાનથી જોશો તો પહેલું ઇક્વેશન શું છે? એફવી ઇઝ ઇક્વલ ટુ પીવી ઇન બ્રેકેટ 1 પ્લસ આર રેઝ ટુ એન. તો આના દ્વારા તમે વર્તમાન મૂલ્ય કઈ રીતે શોધશો? તો વર્તમાન મૂલ્ય શોધવા માટે જે 1 પ્લસ આર રેઝ ટુ એન છે પીવીના ગુણાંકમાં, એને બરાબરની આ બાજુ લાવતા તે એફવીના શું થશે? ભાગાકારમાં જતું રહેશે. એટલે આમ તમારું ઇક્વેશન શું બનશે? પીવી ઇઝ ઇક્વલ ટુ એફવી ડિવાઈડ બાય 1 પ્લસ આર રેઝ ટુ એન. અધરવાઇઝ તમે નીચેના ઇક્વેશનનો પણ ઉપયોગ કરી શકો છો. સો આમ આ બંને ઇક્વેશન દ્વારા તમે કોઈ બી રકમનું વર્તમાન મૂલ્ય શોધી શકવા માટે સક્ષમ છો. હવે આ જ વસ્તુ આપણે એક ઉદાહરણમાં જોઈશું. સો ઉદાહરણની વાત કરીએ તો એક રકમનું વર્તમાન મૂલ્ય એટલે કે પ્રેઝન્ટ વેલ્યુ ઓફ અ સિંગલ અમાઉન્ટ ₹1000 જે 20 વર્ષ બાદ મળે તેનું આજનું મૂલ્ય કેટલું થશે? વટાવનો દર 8% છે. સો આપણે આગળના એક્ઝામ્પલમાં શું જોયું હતું કે ₹1000 તમે મૂક્યા છે બેંકમાં. કેટલા વર્ષ માટે મૂક્યા હતા? 20 વર્ષ માટે. વ્યાજનો દર શું હતો? તો તે ટાઈમે વ્યાજનો દર 14% હતો. તો એ ₹1000નું 14%ના વ્યાજના દરે 20 વર્ષ બાદ મૂલ્ય શું હશે? તો એ આપણે એક રકમનું ભાવિ મૂલ્ય દ્વારા જાણ્યું હતું. હવે સેમ એક રકમનું વર્તમાન મૂલ્ય એટલે કે આ ઇક્વેશન દ્વારા આ ₹1000 જે 20 વર્ષ બાદ તમને મળવાના છે તો તેનું આજનું મૂલ્ય કેટલું હશે? પણ અહીંયા ખાલી વ્યાજનો દર 8% એટલે કે થોડો અલગ લીધેલો છે. સો જ્યારે ₹1000 20 વર્ષ બાદ મળવાના છે અને વટાવનો દર 8% હોય તો તેનું વર્તમાન મૂલ્ય શું હશે? તો આપણે તેની ચર્ચા કરીએ તો આપણે ઇક્વેશનમાં વેલ્યુ મૂકવાની રહેશે. પ્રેઝન્ટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ અપોન 1 પ્લસ આર રેઝ ટુ એન. એફ એટલે કે તમને ફ્યુચરમાં જે અમાઉન્ટ મળવાની છે તે. તો તમને ફ્યુચરમાં કેટલી અમાઉન્ટ મળવાની છે? તો ફ્યુચરમાં તમને ₹1000 મળવાના છે. તો 1000 અપોન 1000 ગુણ્યા 1.0820 એટલે કે અહીંયા તમે ડિવાઇડમાં લખવાનું છે. સો અહીંયા તમને આ વેલ્યુ મળી જશે એટલે કે 1000 ભાગ્યા 0.215. સો પીવી ઇઝ ઇક્વલ ટુ ₹215. હવે આપણે આગળના કન્સેપ્ટ ઉપર વાત કરીશું કમ્પાઉન્ડિંગની. સો કમ્પાઉન્ડિંગ શું છે? સો જ્યારે કોઈ નિયત રકમ ઉપર વ્યાજ ચૂકવવામાં આવે છે તો ત્યારે તેને સાદું વ્યાજ કહે છે. કમ્પાઉન્ડિંગમાં આપણે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો સમાવેશ કરીશું. આપણે બધા આગળના ધોરણમાં સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ શું છે તે આપણે બધા જાણીએ છીએ અને આપણે બધા ભણીને બી આવ્યા છે. સો કમ્પાઉન્ડિંગની ટેકનિક્સ છે એ થોડી ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે સંકળાયેલી છે. તો કઈ રીતે? તો કોઈ બી રકમ ઉપર તમને નિયત દરે શું મળે છે? વ્યાજ મળે છે. એ વ્યાજ ત્યારે તેને શું કહેવામાં આવે છે? તો તેને સાદું વ્યાજ તરીકે ગણવામાં આવે છે. પરંતુ જ્યારે આ રકમ એટલે કે મુદ્દલ વત્તા તમને જે સાદું વ્યાજની રકમ મળે છે એટલે મુદ્દલ વત્તા વ્યાજ અને આ રકમ ઉપર ફરીથી તમે વ્યાજ કમ્પ્યુટ કરો એટલે કે કેલ્ક્યુલેટ કરો આ બંનેની સંયુક્ત રકમ ઉપર તો ત્યારે તેને શું કહેવામાં આવે છે? કમ્પાઉન્ડિંગ કહેવામાં આવે છે એટલે કે ચક્રવૃદ્ધિ કહેવામાં આવે છે. ફરીથી વાત કરીએ તો જ્યારે કોઈ પણ રકમ ઉપર તમને નિયત દરે વ્યાજ મળે છે ત્યારે તેને સાદું વ્યાજ કહેવામાં આવે છે. પરંતુ જ્યારે મુદ્દલ વત્તા વ્યાજની રકમ ઉપર તમને ફરીથી વ્યાજ ગણવામાં આવે અને તમને ફરીથી કોઈ વ્યાજની રકમ મળે તો તેને શું કહેવામાં આવે છે? ચક્રવૃદ્ધિ એટલે કે કમ્પાઉન્ડિંગ કહેવામાં આવે છે. સો આ કમ્પાઉન્ડિંગ પદ્ધતિની આપણે સ્ટેપ બાય સ્ટેપ એક ઉદાહરણની દ્વારા સમજીએ. તો ધારો કે એક વ્યક્તિ એ તે બી પાસેથી ₹1000 3 વર્ષ માટે 10%ના ચક્રવૃદ્ધિ વ્યાજના દરે ઉછીના લે છે. એ વ્યક્તિ બી પાસેથી કેટલા રૂપિયા લે છે? તો ₹1000. કેટલા ટકા વ્યાજના દરે? 10% વ્યાજના દરે ચક્રવૃદ્ધિ વ્યાજના દરે ઉછીના લે છે. ત્યારે એ વ્યક્તિને 3 વર્ષ પછી ચક્રવૃદ્ધિ વ્યાજના દર પ્રમાણે કેટલી રકમ ચૂકવવી પડશે? એટલે કે એ બી પાસેથી કેટલા રૂપિયા લીધા છે? તો 1000 લીધા છે અને વ્યાજનો દર શું છે? તો 10% છે. અને કઈ રીતે લીધા છે? તો ચક્રવૃદ્ધિ વ્યાજના દરે લીધા છે. તો આમ એ 3 વર્ષ પછી ચક્રવૃદ્ધિ વ્યાજના દર પ્રમાણે કેટલી રકમ બીને ચૂકવવી પડશે? તો આપણે દરેક વર્ષ પ્રમાણે વાત કરીશું. તો વર્ષની શરૂઆતની મૂળ રકમ એટલે કે સૌથી પહેલાં કેટલા રૂપિયા ઉછીના લીધા છે? તો ₹1000 ઉછીના લીધા છે. સો આમ વર્ષની શરૂઆતની મૂળ રકમ શું છે? તો ₹1000 છે. પ્લસ પ્રથમ વર્ષનું વ્યાજ. અહીંયા આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ જોઈ રહ્યા છે એટલે ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું કરવામાં આવશે? તો દરેક વર્ષનું અલગ અલગ વ્યાજ ગણવામાં આવશે અને એ વ્યાજની અમાઉન્ટ પ્લસ મુદ્દલની અમાઉન્ટ એમ કરીને ફરીથી નેક્સ્ટ વર્ષ માટેનું વ્યાજ ગણવામાં આવશે. તો વર્ષની શરૂઆતની મૂળ કિંમત કેટલી છે? ₹1000 અને વર્ષના અંતે તમે કેટલું વ્યાજ ચૂકવશો? તો 1000 ગુણ્યા 10% એટલે કે ₹100 તમારું વ્યાજ. એટલે કે ટોટલ પ્રથમ વર્ષના અંતે કુલ રકમ કેટલી થઈ છે? તો ₹1000 તમારી મૂળ કિંમત પ્લસ
પહેલા વર્ષનું વ્યાજ 100 રૂપિયા એટલે કે ટોટલ 1100 રૂપિયા. હવે આ 1100 રૂપિયા તમારા બીજા વર્ષે તમે સ્ટાર્ટિંગ કરી રહ્યા છો. સો બીજા વર્ષના અંતે જે વ્યાજ ગણવામાં આવશે ત્યારે 1000 રૂપિયા પર નહીં, પરંતુ 1000 પ્લસ 100 એટલે કે મુદ્દલ વત્તા સાદું વ્યાજ, એટલે 1000 પ્લસ 100 એટલે કે 1100 રૂપિયા પર ફરીથી 10% દરે વ્યાજ ગણવામાં આવશે. એટલે ફરીથી તમારી વ્યાજની રકમ થશે 110. આમ બીજા વર્ષના અંતે કુલ રકમ કેટલી થશે? 1100 રૂપિયા પ્લસ 110 એટલે કે 1210 રૂપિયા. હવે જ્યારે ત્રીજા વર્ષનું વ્યાજ ગણીશું ત્યારે આ 1210 રૂપિયા ધ્યાનમાં લેવામાં આવશે. સો ત્રીજા વર્ષનું વ્યાજ એટલે કે 1210 ગુણ્યા 10% એટલે કે 121 રૂપિયા. સો આમ ત્રીજા વર્ષના અંતે એ બીને કેટલી રકમ ચૂકવવાની રહેશે? તો 1331. એટલે આમ ફરીથી કમ્પાઉન્ડિંગ ઉપર આપણે નજર કરીએ તો કમ્પાઉન્ડિંગમાં જનરલી એટલે કે સામાન્ય રીતે શું કરવામાં આવે છે? તો દરેક વર્ષમાં જે વ્યાજ મળે છે એ વ્યાજને મુદ્દલની રકમ સાથે ઉમેરી દેવામાં આવે છે અને ફરીથી વ્યાજ વત્તા મુદ્દલ એ બંનેની રકમ ઉપર વ્યાજ ગણવામાં આવે છે. સો આ કમ્પાઉન્ડિંગ ટેકનિકને ચક્રવૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે કમ્પાઉન્ડિંગની ટેકનિક છે એવી જ રીતે ડિસ્કાઉન્ટિંગની ટેકનિક છે. તો હવે આપણે ડિસ્કાઉન્ટિંગની ટેકનિક જોઈશું. તો આ ડિસ્કાઉન્ટિંગની ટેકનિક શું છે? તો ડિસ્કાઉન્ટિંગની ટેકનિકની વાત કરીએ તો કેટલીક વાર રોકડ પ્રવાહનો વટાવ વર્ષમાં 1 વખત, 2 વખત, 4 વખત, દરેક મહિને કે દરરોજ કરવો પડે છે. સો રોકડ પ્રવાહમાં વટાવની વાત કરીએ તો વટાવ ઘણી વખત કેવી રીતે કરવો પડે છે? તો વર્ષમાં એક જ વખત વટાવ કરવામાં આવે જરૂરી નથી હોતું. ઘણી વખત એવું પણ બની શકે છે કે આ વટાવ વર્ષમાં 1 વખત કરવામાં આવે, 2 વખત કરવામાં આવે, 4 વખત કરવામાં આવે, દરેક મહિને કરવામાં આવે કે દરરોજ બી કરવો પડે છે. સો આ ફેક્ટરના આધારે શું નક્કી થાય છે? એનું કમ્પાઉન્ડિંગ કે ડિસ્કાઉન્ટિંગ મૂલ્ય નક્કી કરવામાં આવે છે. વટાવનો દર સામાન્ય રીતે 2 બાબત દર્શાવે છે. તો કઈ બાબત દર્શાવે છે? તો આ વટાવના દરની કારણે વર્ગીકરણમાં સમયની સંખ્યા વધતી જાય છે અને દરેક સમયે વટાવનો દર ઘટતો જાય છે. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ડિસ્કાઉન્ટિંગની. સો એ ડિસ્કાઉન્ટિંગની વાત કરીએ તો વર્ગીકરણમાં સમયની સંખ્યા વધતી જાય છે. તો અહીંયા તમે શું કરો છો? વટાવ કરી રહ્યા છો તો વર્ષમાં 1 વખત વટાવ કરો અને વર્ષમાં 2 વખત વટાવ કરો. તો એના કારણે જે વર્ષની સંખ્યા છે એ સામાન્ય રીતે શું થાય છે? વધતી જશે અને જે તમારો વટાવનો દર છે એ શું થાય છે? ઘટતો જાય છે. એટલે કે સપોઝ 10%ના દરે તમે એક વર્ષે વટાવ કરતા હોય તો એ વખતે વટાવનો દર R=10% રહે, પરંતુ આ જ વટાવનો દર 10% હોય ને તમે વર્ષમાં 2 વખત તમે વટાવ કરતા હોય તો R/2 એટલે કે તમારો 10/2 થઈ જશે. એટલે કે વટાવનો દર હવે કેટલો થઈ ગયો? તો 5% થઈ ગયો. સો આમ જ્યારે બી વટાવની વાત કરીએ તો વર્ગીકરણમાં એના કારણે શું થાય છે? તો સમયની સંખ્યા વધતી જાય છે અને દરેક સમયે વટાવનો દર ઘટતો જાય છે. સો અહીંયા એક ઇક્વેશન આપવામાં આવ્યું છે. પ્રેઝન્ટ વેલ્યુ = ફ્યુચર વેલ્યુ in bracket 1 divided by 1 plus R upon M in bracket complete m⁻n. સો આ ઇક્વેશન શું છે? તો આ ઇક્વેશન શું બતાવે છે? અહીંયા PV = વર્તમાન મૂલ્ય. અહીંયા આપણે ડિસ્કાઉન્ટિંગ કરીશું તો ડિસ્કાઉન્ટિંગ દ્વારા શાના માટે ડિસ્કાઉન્ટિંગ યુઝ થાય છે? તો ડિસ્કાઉન્ટિંગ દ્વારા તમે કોઈ બી ફ્યુચર વેલ્યુનું અત્યારે હાલમાં વર્તમાન વેલ્યુ શું છે એ તમે જાણી શકો છો. એટલે કે ભાવિ રકમનું વર્તમાન મૂલ્ય શું છે એ ડિસ્કાઉન્ટિંગની પદ્ધતિ દ્વારા તમે જાણી શકો છો. સો અહીંયા તમને વર્તમાન મૂલ્ય મળી જશે. FV = n વર્ષ બાદ રોકડ પ્રવાહ, એટલે કે n વર્ષ બાદ તમારો રોકડ પ્રવાહ કેટલો હશે. M એટલે કે વર્ષમાં કેટલી વખત વટાવ થયો. તમે વટાવ જેટલી વખત કરવાના હો, સપોઝ વર્ષમાં તમે 1 વખત વટાવ કરવાના હોય તો M ની વેલ્યુ 1 વખત, વર્ષમાં 2 વખત વટાવ કરવાના હોય તો M ની વેલ્યુ 2 વખત, 4 વખત કરવાના હોય તો M ની વેલ્યુ 4 વખત. એટલે કે કેટલી વખત વટાવ કરશો તે M દ્વારા નક્કી કરી શકાય છે. તો તમે આ ઇક્વેશનમાં જુઓ, ઇક્વેશનમાં m⁻n કરવામાં આવ્યો છે. એટલે એમની વેલ્યુ એક ત્યાં મૂકવામાં આવશે પ્લસ આ એમની બીજી જગ્યાએ અસર આપવામાં આવશે. એ છે 1 + R/m એટલે કે R/m. તમારો વ્યાજનો દર છે એને m સાથે શું કરવામાં આવે છે? ભાગાકાર કરવામાં આવે છે. સો આ m વેલ્યુ તમારું ખૂબ જ મહત્વનું બની જાય છે. શાના માટે? તો ડિસ્કાઉન્ટિંગ એન્ડ કમ્પાઉન્ડિંગ માટે. R એટલે કે તમારો વાર્ષિક વટાવ દર જે છે એ જ છે. n એટલે કે વર્ષની સંખ્યા જે છે એ જ છે. સો આમ જ્યારે કોઈ બી રકમનું ડિસ્કાઉન્ટિંગ અને કમ્પાઉન્ડિંગ કરવામાં આવે ત્યારે એ ઇક્વેશન ખૂબ જ મહત્વનું બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જે મહત્વના બધા કન્સેપ્ટ હતા એની ચર્ચા કરી છે. આજના સૌથી મહત્વના કન્સેપ્ટમાં આપણે વાત કરીએ તો એક રકમનું ભાવિ મૂલ્ય, એક રકમનું વર્તમાન મૂલ્ય, ડિસ્કાઉન્ટિંગ અને કમ્પાઉન્ડિંગ ખૂબ જ મહત્વના છે. એક રકમનું ભાવિ મૂલ્ય અને વર્તમાન મૂલ્યના ઉદાહરણ તો આપણે જોઈ લીધા, પરંતુ ડિસ્કાઉન્ટિંગ અને કમ્પાઉન્ડિંગના એક્ઝામ્પલ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આજે આપણે લેક્ચર અહીંયા સમાપ્ત કરી રહ્યા છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે નવા લેક્ચરમાં કમ્પાઉન્ડિંગ અને ડિસ્કાઉન્ટિંગ સાથેના એક્ઝામ્પલ સાથે મળીશું.
વન્સ અગેન ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमः